નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુ ફિટનેસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે ધોરણ 6 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન, એમાં પ્રથમ સત્ર 2024નું છે, એના પેપર સોલ્યુશન છે બ્લુપ્રિન્ટ આધારે તમારી સમક્ષ મૂકી રહ્યો છું। કે કયા પાઠમાંથી છે, કેટલા માર્કનું પૂછાશે, શું પૂછાશે તેની વિગતવાર માહિતી તમારી સમક્ષ જવાબ સહિત રજૂ કરું છું। જો તમને અમારી ચેનલ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બીજા ભાગ પણ જોવા માટે છે આ ચેનલની મુલાકાત લેતા રહેજો। હવે જોઈએ પેપર સોલ્યુશનની સમજ। પ્રશ્ન 1 પાઠ 1માંથી પૂછાવાનો છે। એમાં 1 હશે, એમાં 5 માર્કના વિકલ્પો હશે। પહેલો બ છે, એમાં ટૂંક જવાબી પ્રશ્નો હશે। તેની અંદર છે 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ તેમજ કારણો પૂછાઈ શકે છે। હવે જોઈએ પ્રશ્ન પહેલો અ। પહેલું છે, કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે? તો જવાબ આવશે ઇતિહાસ। નંબર 2, ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા નીચેમાંથી કોનો ઉપયોગ થતો નથી? તેમાં આવશે તમાલપત્ર। નંબર 3, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? જવાબ બુર્જ। નંબર 4, પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે? જવાબ મંદિરો અને મઠોમાં। નંબર 5, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? જવાબ એ અભિલેખો। નંબર 6, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? જવાબ ડી અશોકના। નંબર 7, પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા? જવાબ રાજાઓ। નંબર 8, તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય? જવાબ ડી તામ્રપત્ર। નંબર 9, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? જવાબ ઈસવીસન પૂર્વે 5મી સદીના, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 500 વર્ષ પહેલાં। નંબર 11, નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? એમાં આવશે જવાબ એ સર થોમસ રોનો, કારણ કે મેગેસ્થનીસ, ફાહિયાન અને યુઆન સાંગ એ ત્રણેય વિદેશી મુસાફરો હતા। નંબર 12, ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? જવાબ ડી સિંધુ નદીના। નંબર 13, કેટલા વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા? જવાબ બી 4500 વર્ષ પહેલાં। નંબર 14, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ એ હિન્ડોસ। નંબર 15, તો ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? જવાબ બી ઇન્ડસ। નંબર 16, કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? જવાબ એ ઋગ્વેદમાંથી। નંબર 17, ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? જવાબ સી ખ્રિસ્તી ધર્મના। નંબર 18, ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ એ ઈસુ ખ્રિસ્ત। નંબર 19, ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? જવાબ બી 2020 વર્ષ। નંબર 20, કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને દુનિયાના સમય સાથે જોડવામાં આવ્યું છે? જવાબ સી ઈસુ ખ્રિસ્તના। નંબર 21, ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? જવાબ એ સીઈ। નંબર 22, ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? જવાબ સી બીસીઈ। નંબર 23, સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખાય છે? જવાબ એ સીઈ। નંબર 24, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખાય છે? જવાબ બીસીઈ। નંબર 25, રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા? જવાબ સી અભિલેખો। નંબર 26, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે,
તમે આ કેવી રીતે જાણી શક્યા? જવાબ એ, ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે અને કાર્બન ડેટિંગ પદ્ધતિથી. નંબર 27, તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? જવાબ સી, તામ્રપત્રને. આગળનો પ્રશ્ન છે, ધાતુ અને પથ્થર પર લખેલા કે કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે? જવાબ સી, અભિલેખ. આગળનો પ્રશ્ન, તામ્રપત્ર કયા ધાતુના પતરામાંથી બનાવવામાં આવતું હતું? તો તાંબાના પતરામાંથી. નંબર 3, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? જવાબ સી, ઈસવીસન પૂર્વે 5મી સદીના. નંબર 4, ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો? જવાબ ડી, પુરાતત્વશાસ્ત્રી. આગળનો પ્રશ્ન, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? ઇન્ડસ. અને આગળનો પ્રશ્ન, ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? તો કે 2021. આવી રીતે તમને આ વર્ષે 2024 પણ પૂછી શકે છે. આગળનો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા નામથી ઓળખાય છે? તો કે એડી. આગળનો પ્રશ્ન, કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકશો? જવાબ બી, ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે. નંબર 9, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? જવાબ બી, ઋગ્વેદ. હવે આવે છે પ્રશ્ન પહેલો બ. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખવાના. એવી રીતે પૂછાઈ શકશે, અથવા તો ટૂંકમાં પ્રશ્નના જવાબ આપો એવું પણ કહેશે. પહેલો પ્રશ્ન, પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો? જવાબ, પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો અને તામ્રપત્રો પણ લખાણ કરતો હતો. નંબર 2, ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ ભાષામાં છે? જવાબ, ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં છે. નંબર 3, આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ? જવાબ, આપણે ઇતિહાસ જાણવા માટે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, આભૂષણો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણન વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. નંબર 4, સિક્કાઓના આધારે આપણને કઈ માહિતી મળે છે? જવાબ, સિક્કાઓના આધારે આપણને જે તે સમયની અને રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. નંબર 5, કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે? જવાબ, ઋગ્વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે. નંબર 6, ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? જવાબ, ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા હતા. નંબર 7, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? જવાબ, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. નંબર 8, એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયમાં સંસ્કૃત નાટકો મળી આવ્યા. આ શાના ઉપર લખાયા હશે? શા માટે? જવાબ, તે ઇતિહાસકારને દક્ષિણ ભારતના તે મંદિરમાંથી જૂના સમયમાં સંસ્કૃત નાટકો તાડપત્રો અને ભોજપત્રોમાંથી મળી આવ્યા હશે. કારણ કે તે સમયે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ હસ્તપ્રત તરીકે થતો હતો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશન ભાગ 2 થી 9 જોવા અમારી ચેનલની મુલાકાત લેતા રહો. એજ્યુ ફિટનેસમાં મુલાકાત બદલ આભાર.